ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું, પરંતુ હવે આપણે ગુજરાત બોર્ડમાં પણ 30% કોર્સ નીકળી ગયો હોવાથી સ્વાધ્યાય 6.3ના 7 થી 15 દાખલાઓ કોર્સમાં નથી, માટે આપણે પહેલાં 1 થી 6 જ દાખલાઓ ગણશું. અત્યાર સુધી જે કામ કર્યું એ અસમતાઓ માટે એક અસમતા હતી. હવે અસમતાઓની સંહતિ એટલે કે 2 અથવા 2 કરતાં વધારે અસમતાઓ આપેલ હોય તો તેનો ઉકેલ ગણ આપણે આલેખની મદદથી કઈ રીતે કરવો તે કામ અહીં આપણે હવે કરવાનું છે. તો હવે આપણે સ્વાધ્યાય 6.3માં 2 ચલમાં સુરેખ અસમતાઓની સંહતિનો ઉકેલ ગણ આપણે એવું જોવાનું છે. અને એમાંથી પહેલો દાખલો x ≥ 3 અને y ≥ 2. તો હવે અહીં આપણે જોઈએ તો બંનેમાં પહેલા ચરણની જ જરૂર છે. તો xની કિંમત 3 અને 3 કરતાં વધારે હોય એવી અને yની કિંમત 2 અને 2 કરતાં વધારે હોય એવી આપણે દોરીએ. તો આ x અક્ષ, આ y અક્ષ, આ ઉદ્ગમ બિંદુ, બંને અસમતામાં ડાર્ક લાઈન છે. તો આપણે આ 1, 2 અને 3 આ જે છે એ આપણે x = 3ની લાઈન દોરી કહેવાય. અસમતાને સમતામાં ફેરવીએ તો x = 3 અને અહીં જોઈએ તો આ જે છે એ y = 2. હવે આપણે અહીં 2 અસમતાઓનો ઉકેલ ગણ મેળવવાનો છે. xની કિંમત 3 અને 3 કરતાં મોટી હોય એવી અને yની કિંમત 2 અને 2 કરતાં મોટી. કહેવાનો અર્થ એ કે બંનેનો જેમાં સમાવેશ થઈ જતો હોય એવો જ ભાગ શક્ય ઉકેલ પ્રદેશ ગણ કહેવાશે. તો અહીં 3 અને 3 કરતાં મોટી હોય એવી આ બધી આ સાઈડની દરેક કિંમતનો સમાવેશ થઈ જાય છે, અહીંયા પણ આવશે. પરંતુ yની કિંમત 2 અને 2 કરતાં મોટી હોય એવો ભાગ અહીંથી જ શરૂ થાય છે. તો આ જે ભાગ આપણને જોવા મળે છે એ yની કિંમત ≥ 2. તો અહીં x ≥ 3માં આ બધો ભાગ આવશે અને y ≥ 2માં આ બધો ભાગ આવશે. પરંતુ બંનેનો જે છેદગણ છે એ આ ચેક્સવાળો ભાગ કે જેમાં આડા અને ઊભા બંને લીટાનો સમાવેશ થઈ જાય છે એવો, એટલે આ જે છે એ આપણો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાશે. તો બંને ઉકેલનો છેદગણ હોય એ આપણો જવાબ કહેવાશે. તો અહીં આપણો આ જે ડાર્ક ભાગ છે એમાં ઉપરની તરફનો ભાગ આપણો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. હવે આપણે જોઈએ બીજી અસમતા. હવે એમાં એવું આપેલું છે કે 3x + 2y <= 12, x ≥ 1 અને y ≥ 2. તો એક અસમતામાં 2 ચલ છે અને આ બેયમાં 1, ટોટલ 3 કહેવાય. સંહતિ, અસમતાઓની સંહતિ. તો અહીં સૌથી પહેલાં અસમતાને સમતામાં ફેરવી અને આપણે x અને yના બિંદુઓ નક્કી કરી લઈએ. xની કિંમત 0 હોય તો yની 6 અને yની 0 હોય તો xની કિંમત 4 જોવા મળે છે. અહીં દરેક જગ્યાએ લેસ ધેન કે ગ્રેટર ધેનની હારે ઇક્વલ ટુની નિશાની છે, માટે આપણે ડાર્ક લાઈન વડે કામ કરશું. તો આનો ગ્રાફ આપણે જોઈએ તો y અક્ષમાં 6 સુધી જવાનું છે અને x અક્ષ ઉપર 4 સુધી આપણે એવો આલેખ દોરશું. xની કિંમત ≥ 1 અને yની ≥ 2. તો અહીં જોવા જઈએ તો આ આપણો x અક્ષ, આ y અક્ષ અને આ ઉદ્ગમ બિંદુ. x અક્ષ ઉપર 1, 2, 3, 4, 5, y અક્ષ ઉપર 1, 2, 3, 4, 5 અને 6. તો સૌથી પહેલાં 0 અને 6 બિંદુ આપણે આ અસમતા 3x + 2y = 12 આલેખની રેખા દોરીએ છીએ, ડાર્ક લાઈન વડે દર્શાવતું. 0 અને 6 બિંદુ અહીં આવેલું છે, 4 અને 0 બિંદુ અહીં આવેલું છે. તો આ બંનેને આપણે ડાર્ક લાઈન વડે દર્શાવીએ છીએ. તો આ આપણી રેખા જે છે એનો આલેખ થઈ ગયો. હવે xની કિંમત 1 અને 1 કરતાં મોટી લેવાની છે. તો x = 1, આ x = 1નો ગ્રાફ થયો
આ 3x + 2y = 12નો ગ્રાફ થયો. હવે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, તો આ જે છે એ y = 2નો થયો. પણ હવે ત્રણેયની કિંમતનો સમાવેશ થઈ જતો હોય એવો ભાગ અહીં લેવા માટે શું જોવાનું? તો આપણે અગાઉ જોયું હતું એમ આપેલી જે અસમતા છે એમાં x અને yની જગ્યાએ જો 0 0 લેતા 0 ≤ 12 છે, જે અસમતા સત્ય છે, તો આ રેખાની ઉદ્ગમ બિંદુ તરફનો ભાગ હોય એ આપણો ઉકેલ ગણ બનશે, એમ કહેવાય, એ આપણો ઉકેલ ગણ બને. તો આપેલી આ અસમતા જે છે એના ઉદ્ગમ બિંદુ તરફનો ભાગ આવશે, એટલે કે આ સાઈડનો ભાગ. એક્સની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે આ બાજુનો ભાગ, અને વાયની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 આ. તો ત્રણેયનો જેમાં સમાવેશ થઈ જતો હોય એવો માત્ર આટલો જ ભાગ આપણને જોવા મળે છે. તો આ જે છે એને આપણે શક્ય ઉકેલ પ્રદેશ તરીકે ઓળખશું. હવે આ જ રીતે આપણે બાકીના દાખલાઓ જોવાના છે. ત્રીજો જોઈએ. ત્રીજા દાખલામાં 3 અસમતા આપેલી છે. 2x + y > 6 અને 3x + 4y > 12. તો પહેલા વારાફરતી બે અસમતાને સમતામાં ફેરવી અને આપણે બિંદુઓ મેળવી લઈએ. એક્સની કિંમત 0 લખીએ તો વાયની 6 અને વાયની 0 લખીએ તો એક્સની 3. 3x + 5 = 12. જો એક્સની કિંમત 0 લખીએ તો વાયની 3 મળશે, અને વાયની કિંમત 0 લખો તો એક્સની કિંમત 4 જોવા મળશે અહીં આપણને. તો આ બંને જે રેખાઓ જોવા મળે છે તેમાં એક કિંમત લેસ ધેન છે અને એક કિંમત ગ્રેટર ધેન છે. તો અહીં આપણે જોઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે, આ એક્સ અક્ષ વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર મેક્સિમમ 4 સુધી અને વાય અક્ષ ઉપર 6 સુધી આપણે જોઈએ છીએ બિંદુઓ. તો 1 2 3 અને 4 એક વધારે, 1 2 3 4 5 6 7. સામાન્ય રીતે આપણે એક વધારે લઈએ. તમારે બધાને ગ્રાફમાં વ્યવસ્થિત રીતે આ આલેખો દોરવાના છે. હવે પેલી રેખા 0 અને 6, તો આ બિંદુ આપણું 0 6, 3 અને 0, તો 3 અને 0 બંનેમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુની નિશાની છે. તો અહીં જોઈએ તો આપણે ડાર્ક લાઈન વડે લખીએ છીએ, અને અહીંયા જો આપેલી અસમતામાં આપણે એક્સ અને વાયની જગ્યાએ જો 0 0 લઈએ તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 થાય છે. તો એનો અર્થ એવો કે આ અસમતા અસત્ય એટલે કે ખોટી છે. તો ઉદ્ગમ બિંદુ તરફનો ભાગ લેવાનો નથી, તરફનો ભાગ આવે નહીં. ક્યાં? ઉકેલ ગણમાં. તો એનાથી વિરુદ્ધનો એટલે કે ઉપરની બાજુનો ભાગ આપણે ઉકેલ ગણમાં લેવાનો છે. પણ માત્ર એટલું જ કામ નથી કરવાનું, હજી આપણે બીજી રેખા દોરવાની છે, એનો કયો ભાગ આવે એ અને બંનેનો છેદગણ એવું કામ કરવાનું છે. તો ફરીથી અહીંયા 0 3, આ બિંદુ આપણું આવ્યું 0 3, 4 અને 0, તો આ થયું 4 અને 0. હવે આ બંનેને જોડતી ડાર્ક લાઈન દોરીએ છીએ આપણે. અહીં ઇક્વલ ટુની નિશાની છે એટલા માટે. તો 3x + 4y < = 12. એમાં આપણે એક્સ અને વાયની જગ્યાએ 0 0 લખીએ તો 0 < = 12. તો આ ભાગ સત્ય છે. તો એનો અર્થ એવો કે અહીં ઉદ્ગમ બિંદુ તરફનો ભાગ આવશે.
ઉકેલ ગણમાં. તો આ રેખા જે છે એની આપણે આ સાઈડનો ભાગ લેવાનો છે. અહીં આ રેખાની આ સાઈડનો, એટલે કે આ ઉપરની રેખાની ઉપરનો ભાગ અને નીચેની રેખાની નીચેનો ભાગ. તો બંનેમાં કોમન આવતો હોય એવો આપણો આ બધો ભાગ જોવા મળશે. તો આ જે ભાગ છે એ આપણો શક્ય ઉકેલ પ્રદેશ છે એવું કહેવાશે. તો આ રીતના દાખલાઓ તમારે આલેખમાં કરવાના છે.